મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1ની અંદર મફત પ્રવેશ માટે 2 રાઉન્ડ જાહેર થઈ ગયા છે। મિત્રો હવે ત્રીજા રાઉન્ડ માટે તમારે ફરી પાછી શાળા પસંદગી છે એ કરવાની છે। તો એ શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે। શાળા પસંદગી કેવી રીતે કરવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તે ઉપરાંત મિત્રો ત્રીજો રાઉન્ડ છે એ ક્યારે બહાર પડશે તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આરટી લખવાનું રહેશે। જેવું તમે આરટી લખશો એટલે અહીં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીં તમે જોઈ શકો છો કે આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પસંદગી કરવા ઈચ્છતા હોય તો 24/5/2024 થી 26/5/2024 સુધીમાં તમે ઓનલાઈન અરજીમાં જઈ અને એપ્લિકેશન નંબર તથા જન્મ તારીખ નાખી અને તમે શાળા પસંદગી કરી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં આરટી અંગેની કાર્યવાહી છે એ આગળ થઈ શકે। તો અહીં મિત્રો તમારે 3 દિવસનો ટાઈમ છે શાળા પસંદગી માટે। તો અહીં આગળ કોઈ પણ એક ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારા બાળકનું જે ફોર્મ ભરેલું છે એની એપ્લિકેશનનો નંબર અહીંયા લખવાનો છે અને તમારા બાળકની જન્મ તારીખ તમારે આ ખાનામાં લખી સબમિટ કરી દેવાની રહેશે। મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે શાળા પસંદગીનો કોલમ છે એ ઓપન થઈ જશે। અહીં મિત્રો તમારી નજીકમાં જેટલી પણ શાળાઓ જેમાં જગ્યાઓ ખાલી છે તો એ તમને લિસ્ટ અહીંયા જોવા મળશે। ત્યાર પછી તમારે અહીંયા પ્લસનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ પ્રકારે છે એ એડ કરી દેવાની રહેશે। તો મિત્રો આ પ્રકારે તમારે શાળા પસંદગી કરી ત્યાર પછી નેક્સ્ટ કરી અને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો અહીં જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં આગળ પૂછશે કે શું તમે કન્ફર્મ કરવા માંગો છો। અહીંથી તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે ફરી પાછી જે એપ્લિકેશન છે એ અહીં સબમિટ થઈ ગયેલી છે। આની અરજીની પ્રિન્ટ છે એ તમારે રિસીવ સેન્ટર પર જમા કરાવવાની નથી, માત્ર તમારી પાસે રાખવાની છે। એટલે કે તમે જે એપ્લિકેશન ફોર્મ કાઢો છો એ મિત્રો તમારે તમારી પાસે રાખવાનું રહેશે। અહીં તમને એક મેસેજ પણ જોવા મળશે, એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી। તો આ પ્રકારે મિત્રો તમે છે એ શાળા પસંદગી કરી શકો છો। ત્યાર પછી તમારે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારી જે પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જ્યારે પણ તમે શાળા પસંદગી માટે જાઓ છો અથવા તો તમારા બાળકનું નામ કોઈ પણ શાળાની અંદર સિલેક્ટ થઈ ગયું ત્યારે તમારે આ જે લાસ્ટમાં જે ફોર્મ સબમિટ કરેલું છે એ લઈ અને જવાનું રહેશે। અને જે પણ ડોક્યુમેન્ટ આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ તમે જોઈ લેજો। ત્યાર પછી એટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ અને જવાનું રહેશે। બાકી મિત્રો ત્રીજા રાઉન્ડની જે તારીખ છે એ 26/5/2024 પછી જાહેર કરવામાં આવશે। એટલે કે લગભગ 28 થી 30ની વચ્ચે છે એ તમને ત્રીજો રાઉન્ડ જોવા મળશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।